વેલકમ બેક ટુ ગુજરાતી મીડિયા ફેક્ટરી અને આ વિડીયોમાં હું તમને રિટેલ રિવ્યુ આપવાનો છું સેમસંગનો ફ્લેગશિપ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી S24 અલ્ટ્રાનો. જેટલા લોકોને પ્રશ્ન હોય કે આઈફોન 15 પ્રો લેવો કે સેમસંગનો S24 અલ્ટ્રા, કારણ કે બંનેની પ્રાઇસ ઓલમોસ્ટ સેમ છે. આ S24 અલ્ટ્રાની પ્રાઇસ છે 1,07,000 રૂપિયા અને આઈફોન 15 પ્રોની પ્રાઇસ છે 1,30,000 રૂપિયા. સો જેનું બજેટ વધારે હોય એ કન્ફ્યુઝ હોય છે કે આઈફોનમાં જવું કે S24 અલ્ટ્રા લેવો, એનું સોલ્યુશન આ વિડીયોમાં થઈ જશે. આ વિડીયોમાં હું તમને આ ફોનનું પ્રેક્ટિકલ નોલેજ જે મેં એક્સપિરિયન્સ કર્યો છે, આ ફોનને હું લાસ્ટ 2 મંથથી યુઝ કરું છું અને આ ફોન લોન્ચ થયો એના ઓલમોસ્ટ 8-9 મહિના થયા છે. સો આ ફોનના કેટલા પ્રોસ છે અને કેટલા કોન્સ છે એ ડિટેલ રિવ્યુ તમને આ વિડીયોમાં જોવા મળશે. સો વિડીયો એન્ડ સુધી જોજો. ફોનનું રિવ્યુ સ્ટાર્ટ કરવું પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી જે ઓલનું ટિક માર્ક છે કરી દેજો, કારણ કે એનાથી અમને ખૂબ જ વધારે સપોર્ટ મળે છે. સૌથી પહેલા વાત કરું આ ફોનની ડિસ્પ્લે, તો ભાઈ આ ફોનની ડિસ્પ્લે એટલી બ્રાઇટ અને એટલી ક્લિયર છે કે આની સામે આઈફોન હોય કે કોઈ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન હોય એની ડિસ્પ્લેની કમ્પેરિઝન જ ના થઈ શકે, કારણ કે આઈફોનની ડિસ્પ્લે સેમસંગ બનાવે છે એટલે આઈફોન કરતા મચ બેટર આ ફોનની ડિસ્પ્લે છે. અને આ ડિસ્પ્લે કોઈ નોર્મલ ડિસ્પ્લે નથી. આ ફોનની ડિસ્પ્લે ઉપર એક લેયર છે જેને એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ કહેવામાં આવે છે. સેમસંગે સ્પેશિયલી આ લેયર એટલા માટે એડ કર્યું છે કે આ ફોનને તમે ગમે એવા તડકામાં યુઝ કરશો તેમ છતાં પણ આ ફોનની બ્રાઇટનેસ તમને એકદમ પીક લેવલની દેખાશે. આની સામે તમે જોઈ શકો છો આ મારો આઈફોન 13 છે અને S24 અલ્ટ્રા છે. S24 અલ્ટ્રામાં તમને રિફ્લેક્શન નહીં દેખાય, કારણ કે આની ઉપર મેં તમને પહેલા જેમ કહ્યું એ મુજબ એન્ટી રિફ્લેક્ટિવ કોટિંગ છે અને આ ફોનની બ્રાઇટનેસ એટલી હાઈ લેવલની છે કે આને તમે ગમે એવા તડકામાં યુઝ કરશો તેમ છતાં પણ આ ફોનમાં તમને એવું ક્યારેય નહીં થાય કે તડકો છે તો મને ઓછું દેખાય છે. અને અત્યાર સુધી અમે જેટલા પણ સ્માર્ટફોન યુઝ કર્યા છે, મેં આઈફોન યુઝ કર્યા છે, અલગ અલગ કંપનીઝના એન્ડ્રોઇડ સ્માર્ટફોન પણ યુઝ કર્યા છે, એ બધાથી જો મચ બેટર ડિસ્પ્લે હોય તો એ છે S24 અલ્ટ્રા. આ ફોનની ડિસ્પ્લે જેટલી મસ્ત છે એટલી આ ફોનની મજબૂતાઈ પણ વધારે છે. તમે જોઈ શકો છો આ ફોનની ડિસ્પ્લે પર અત્યાર સુધીમાં એક પણ સ્ક્રેચ નથી આવ્યો અને આને હું છેલ્લા 2 મહિનાથી વિધાઉટ તેની ટેમ્પર ગ્લાસ યુઝ કરું છું. અને મારો પણ તમારી જેમ એકદમ રફ યુઝ હોય છે. હું પણ તમારી જેમ એકદમ ખિસ્સામાંથી કાઢીને યુઝ કરતો હોઉં છું. ક્યારેક આ સ્માર્ટફોન મારે આમ પડી પણ જાય છે, તેમ છતાં પણ આને કશું નથી થતું, કારણ કે આના ગ્લાસ ઉપર છે ગોરિલ્લા ગ્લાસ આર્બનનું પ્રોટેક્શન. હવે વાત કરું આ ફોનના ગેલેક્સી AI ફીચરની, તો આ ફોન જ્યારે લોન્ચ થયો હતો ત્યારે આ ફોનના સ્પેક્સની એટલી વાતો નહોતી કરવામાં આવી જેટલી ગેલેક્સી AI ફીચરની વાતો કરવામાં આવી હતી. મતલબ ગેલેક્સી AI ફીચરની હાઈપ ખૂબ જ વધારે ક્રિએટ કરી હતી. તો ગેલેક્સી AI ફીચર શું છે, મેં કેટલો યુઝ કર્યો એ હું તમને આગળ જણાવું છું. તો આની અંદર ગેલેક્સી AI નું એક એવું ફીચર છે કે આપણે કોલમાં વાત કરીએ છીએ અને આપણે ગુજરાતીમાં વાતો કરીએ છીએ અને સામે વાળો કોઈ અન્ય પર્સન છે એ ઇંગ્લિશ અથવા તો કોઈ પણ અન્ય લેંગ્વેજમાં વાત કરે છે, તો આ ફોનના ફીચરથી એનું રિયલ ટાઈમ ટ્રાન્સલેટ થઈ જશે અને તમને એની હિન્દી અથવા ગુજરાતી તમે જે લેંગ્વેજ સિલેક્ટ કરશો એ લેંગ્વેજમાં એનું ટ્રાન્સલેટ કરી દેવામાં આવશે. મતલબ આ ફીચર હું ઓનેસ્ટલી વાત કરું તો મને એટલું બધું યુઝફુલ ના લાગ્યું, કારણ કે તમે જ વિચારો કે આપણે એવા કયા પર્સન સાથે વાત કરવાના છીએ કે જે ગુજરાતી અથવા હિન્દી લેંગ્વેજ સિવાયની અન્ય લેંગ્વેજ બોલવાના છે. આપણે જ્યારે વિદેશમાં જઈએ છીએ, અબ્રોડ જઈએ છીએ, ત્યારે ડેફિનેટલી આ ફીચર ખૂબ કામનું છે, પરંતુ રેગ્યુલર લાઈફમાં આ ફીચર ખૂબ યુઝફુલ ના લાગ્યું. આના સિવાય એમાં સર્કલ ટુ સર્ચનું એક ગેલેક્સી AI ફીચર મળે છે, જેમાં તમે જોઈ શકો એમ મને કોઈ પણ વસ્તુ ગમી, જેમ કે આ વિડીયોમાં આ જે જેકેટ છે મને ગમ્યું, તો આની ઉપર હું આમ સર્ચ કરીશ એટલે મને ડાયરેક્ટ એની જે શોપિંગ વેબસાઇટ છે અથવા તો એ કેટલી પ્રાઇસનું છે એ દેખાડશે. આ ફીચર થોડા ઘણા અંશે મને સારું લાગ્યું અને આનો યુઝ હું છેલ્લા 2 મહિનામાં 4 થી 5 વાર કરી ચૂક્યો છું. સો આ ફીચર એ કહી શકાય કે સારું છે. સાથે જ આ ફોનની અંદર એડિટિંગ માટે પણ ઘણા ગેલેક્સી ફીચર્સ આપેલા છે, જેમ કે હું કોઈ પણ ફોટોને આવી રીતે રિપ્લેસ કરી શકું છું કોઈ પણ જગ્યા ઉપર અને બેકગ્રાઉન્ડમાં જેટલા પણ ડિસ્ટ્રેક્શન છે એને ઇરેઝરની મદદથી રિમૂવ કરી શકું છું અને ઇરેઝર ખૂબ જ એક્યુરેટલી કામ કરે છે. બાકી આ ફોનની અંદર ઘણા બધા ગેલેક્સી AI ફીચર છે જે 2 મહિનામાં મેં રેડની 1 થી 2 વાર યુઝ કર્યા છે. તો ગેલેક્સી AI ફીચરની જેટલી હાઈપ ક્રિએટ કરવામાં આવી હતી એટલા મને યુઝફુલ નથી લાગ્યા ઓનેસ્ટલી વાત કરું તો, કારણ કે આ ફીચર્સ આપણે ક્યાં રેગ્યુલર લાઈફમાં યુઝ કરવાના છે. આગળ વાત કરું આ ફોનની બેટરી, તો આ ફોનનું બેટરી બેકઅપ ખૂબ જ સારું છે. સેમસંગે પહેલા કરતા ઘણું બધું આ ફોનની અંદર ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે. હું મારી વાત કરું તો હું સવારમાં આ ફોનને એકવાર ચાર્જ કરું છું 1 થી 100% અને બીજે દિવસે મારે બપોરે આ ફોનને ચાર્જમાં મૂકવાની જરૂર પડે છે. તો જેટલાય પણ એવો પ્રોબ્લેમ હોય કે ફોનને 2 થી 3 વાર ચાર્જમાં મૂકવો પડે છે, તો આ ફોન લીધા પછી એનો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સો બેટરી બેકઅપમાં આ ફોનને હું 10 માંથી 9.5 જેટલા માર્ક આપીશ. બેટરીની સાથે સાથે આ ફોનના કેમેરા પણ એટલા જ સારા છે અને આનો પોર્ટ્રેટ મોડ તો ભાઈ એકદમ DSLR ને ટક્કર આપે એવો છે. હું તમને DSLR અને S24 અલ્ટ્રાના પોર્ટ્રેટ મોડ એ બંનેના સેમ્પલ બતાવવા જઈ રહ્યો છું. S24 અલ્ટ્રામાં તમે 5x ઝૂમ કરીને પોર્ટ્રેટ ક્લિક કરી શકો છો. એક બાજુ જે સેમ્પલ છે એ છે મારા Canon M50 માં 85mm 1.2 અપેચર વાળો લેન્સ લગાવેલો છે, એમાંથી ક્લિક કરેલા છે અને બીજી બાજુ જે છે S24 અલ્ટ્રામાં 5x પોર્ટ્રેટ છે. તમે જોઈ શકો S24 અલ્ટ્રામાં
જે ડેપ્થ ઇફેક્ટ છે, જે એજ ડિટેક્શન છે, એકદમ ક્લિયર અને કટ ટુ કટ કરેલું છે. એટલે ઓવરઓલ આ ફોન DSLR ટક્કર આપી શકે તે લેવલ આ કેમેરા ધરાવે છે. આના સિવાય આના કેમેરાથી તમે 100x ઝૂમ પણ કરી શકો છો. અને વિડીયો રેકોર્ડની વાત કરો તો આમાં તમે 8K 30 fps ના સેટિંગ ઉપર વિડીયો રેકોર્ડ કરી શકો છો. એટલે ભાઈ આ સેટિંગ રેરલી કોઈ ડિવાઇસમાં જોવા મળે છે. અને આ વ્લોગથી મેં પર્સનલી ઘણા વ્લોગ્સ પણ શૂટ કર્યા છે. તમે જેટલી પણ ક્લિપ્સ જોઈ રહ્યા છો એ બધી જ ક્લિપ્સ, જે બધી ફૂટેજીસ છે એ બધી મેં આ ફોનથી રેકોર્ડ કરેલી છે. તો જેટલા પણ વ્લોગર્સ છે એને કેમેરા સિવાય કોઈ સ્માર્ટફોન લેવો છે અને એ પણ વ્લોગિંગ શૂટ માટે, તો એના માટે S24 Ultra ડેફિનેટલી એક સારો ઓપ્શન છે. અને પરફોર્મન્સની વાત કરું તો આ ફોનની અંદર છે સ્નેપડ્રેગન 8 Gen 3 પ્રોસેસર, જે એન્ડ્રોઇડમાં લેટેસ્ટ પ્રોસેસર છે. એટલે મલ્ટીટાસ્કિંગ કરી શકો છો. આ ફોનનું UI પણ સારું છે. તો મારી હેવી યુઝિંગ હોય છે અને આ ફોનની અંદર મને એક પણ પ્રકારનો લેગ અથવા તો હેંગ જોવા નથી મળ્યું. સો પરફોર્મન્સ અને કેમેરાની બાબતમાં આ ફોનની ક્વોલિટી A1 છે. તો આ ફોનના મેઇન સ્પેક્સ જેમ કે કેમેરા, પરફોર્મન્સ, બેટરી, ડિસ્પ્લેની વાત તો મેં તમને કરી દીધી. પરંતુ આ ફોનની અંદર મેં બી એવી નાની વાત નોટિસ કરી છે જેની જનરલી લોકો વાત નથી કરતા હોતા. પરંતુ આ બે નાની વાત આપણા ડેઇલી લાઈફના જે ફોન યુઝ કેસ હોય છે એમાં ખૂબ જ ઇફેક્ટ કરે છે. એમાં પહેલી ખાસિયત એ છે અને પહેલી નાની વાત એ છે કે આ ફોનનું ફિંગરપ્રિન્ટ સ્કેનર, આ ફોનનું ફિંગરપ્રિન્ટ સ્કેનર જેટલું ફાસ્ટ છે એટલું અત્યાર સુધીના કોઈ પણ સ્માર્ટફોનમાં ફાસ્ટ ફિંગરપ્રિન્ટ સ્કેનર જોવા નથી મળતું. એઝ યુ કેન સી, હું આ ફોનની અંદર ખાલી આમ મારો થંબ રાખું છું, મારો અંગૂઠો રાખું છું એટલે તરત જ આ ફોન એને અનલોક કરી દેશે. અને આ ફોનની બીજી નાની વાત અને ખાસિયત એ છે કે આ ફોનની અંદર જે વાઇબ્રેટર મોટર છે એ બીજા સ્માર્ટફોન કરતા કંઈક અલગ જ છે. 24 Ultra હું જ્યારથી યુઝ કરું છું અને મારા પોકેટમાં હોય છે અથવા થોડો દૂર પણ પડ્યો હોય છે ત્યારે આની અંદર જે વાઇબ્રેશન થાય છે ત્યારે મને તરત જ ખબર પડી જાય છે કે કોઈનો કોલ અથવા નોટિફિકેશન આવી છે, કારણ કે આની અંદર વાઇબ્રેશન જ કંઈક અલગ પ્રકારનું છે. તો આ ફોનના બોનસ પોઈન્ટ આ બંને ફીચર છે. આટલા બધા સારા ફીચરની સાથે સાથે આ ફોનમાં એક માઇનસ પોઈન્ટ છે. માઇનસ પોઈન્ટ તો ના કહી શકાય, પરંતુ ડેઇલી લાઈફમાં જે લોકો એક હાથે ફોન યુઝ કરવા માંગે છે એના માટે S24 Ultra થોડું અનકમ્ફર્ટેબલ થઈ શકે. કારણ કે હું મારો iPhone 13 છે એને એક હાથે યુઝ કરતો હોઉં છું અને ઇઝીલી આની ડિસ્પ્લે નાની છે એટલે એક હાથે યુઝ થઈ જાય છે. પરંતુ S24 Ultraની સાઇઝ થોડી વધારે જ મોટી છે અને આ થોડો વધારે જાડો પણ છે. અને એની સામે આમાં લાર્જ ડિસ્પ્લે મળે છે અને બેટરી પણ મોટી છે. પરંતુ મેં તમને જેમ પહેલા કહ્યું એ મુજબ જે લોકોને એક હાથે ફોન યુઝ કરવો છે એના માટે આ થોડોક અનકમ્ફર્ટેબલ ફીલ થઈ શકે. હવે વાત કરું આ ફોનના સોફ્ટવેર વર્ઝનની, તો આ ફોનની અંદર સેમસંગનું લેટેસ્ટ જે One UI 6.1 વર્ઝન છે એ મળી જાય છે અને લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન જે Android 14 છે એ આ ફોનની અંદર મળી જાય છે. અને સેમસંગે ક્લેમ કર્યું છે કે આ ફોનની અંદર 7 વર્ષ સુધી સેમસંગ અપડેટ આપતું રહેવાનું છે. એટલે અત્યારે Android 14 વર્ઝન ચાલે છે અને જ્યાં સુધી Android 21 વર્ઝન આવશે ત્યાં સુધી આ ફોનની અંદર અપડેટ મળતી રહેશે. એટલે જેટલા પણ લોકો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે સ્માર્ટફોનની અંદર એના માટે S24 Ultra ડેફિનેટલી એક બેસ્ટ ઓપ્શન છે. હવે આવે છે મેઇન પ્રશ્ન, સેમસંગ ગેલેક્સી S24 Ultra સારો છે કે iPhone 15 Pro Max? આ બંનેમાંથી કયો લેવો જોઈએ? તો હું તમને સાવ બેઝથી વાત કરું તો આપણે સૌથી પહેલા આ બંનેની પ્રાઇસનું કમ્પેરિઝન કરીએ. S24 Ultraની પ્રાઇસ છે 1,07,000, જ્યારે iPhone 15 Proની પ્રાઇસ છે 1,29,000. એટલે બંને વચ્ચે જનરલી 20-22,000નો ડિફરન્સ છે. અને હવે વાત રહી કે કયો બેટર સ્માર્ટફોન છે. સો એન્ડ્રોઇડ અને આઈફોન આ બંને અલગ અલગ સોફ્ટવેર છે. આ બંનેની અંદર અલગ અલગ પોતાના પ્રોઝ અને કોન્સ છે. હું મારી વાત કરું તો હું પર્સનલી આઈફોન એટલા માટે યુઝ કરું છું મારા પ્રાઇમરી ડિવાઇસ તરીકે, કારણ કે મને સોશિયલ મીડિયાનું વધારે કામ હોય છે અને iOS ની અંદર સોશિયલ મીડિયા એપ્લિકેશન વધારે ઓપ્ટિમાઇઝ હોય છે ઇન કમ્પેર ટુ એન્ડ્રોઇડ સ્માર્ટફોન. એટલા માટે હું આઈફોન યુઝ કરું છું. અને ઘણા લોકો આઈફોન એટલા માટે પણ લેતા હોય છે કારણ કે આઈફોનને લક્ઝરી પ્રોડક્ટ પણ માનવામાં આવે છે. પણ એવું નથી કે S24 Ultra લક્ઝરી નથી. આનો પણ લુક અને આની પણ સાઇઝ અને આનું પણ વજન એ પણ એક લક્ઝરી પ્રોડક્ટ તરીકે જ માનવામાં આવે છે. પરંતુ અત્યારે ઘણા લોકો આઈફોનને વધારે પરચેઝ કરે છે. તો એ ડિપેન્ડ કરે છે તમારી યુઝ કેસ ઉપર કે તમારે આઈફોન લેવો જોઈએ કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનની અંદર તમને કસ્ટમાઇઝેશનના વધારે ઓપ્શન મળી જાય છે, જ્યારે આઈફોનની અંદર એકદમ સિમ્પલ UI મળે છે. એની અંદર તમારે વધારે કસ્ટમાઇઝેશનના ઓપ્શન નહીં મળે. તો ઇટ્સ ટોટલ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે કયો સ્માર્ટફોન લેવો જોઈએ. હું મારી વાત કરું તો જો સોશિયલ મીડિયા એપ્લિકેશન યુઝ ના કરતો હો તો ડેફિનેટલી S24 Ultra પરચેસ કરી લે, કારણ કે આની ડિસ્પ્લે, આની સાઇઝ અને ઓવરઓલ આ સ્માર્ટફોનનો જે એક્સપિરિયન્સ મને 2 મહિનાની અંદર મળ્યો છે મને આઈફોન કરતાં થોડો વધારે બેટર લાગ્યો. કે જો તમને S24 Ultra ને લગતા કાંઈ પણ ક્વેશ્ચન છે તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, કારણ કે કોમેન્ટ સેક્શનનું કામ જ છે કે તમારા ક્વેશ્ચન અમારા સુધી પહોંચાડવાનું. અને હું બનતો પ્રયાસ કરી કે બધી કોમેન્ટના જવાબ આપી શકું. અને આ વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સાથે ખાસ શેર કરજો. અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ ચેનલ ઉપર હવે આવા જ બીજા ટેક પ્રોડક્ટના રિવ્યૂ આવતા રહેવાના છે. સો સ્ટે ટ્યુન્ડ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.